મમ્મી, ઓ મમ્મી, હું આવી ગઈ. અરે વાહ બેટા, તું આવી ગઈ. ચાલ હવે તું હાથ પગ ધો અને જમવા બેસ. મમ્મી, મેં તો મારું ખાવાનું બહારથી લઈને આવી છું. અરે તને મેં પહેલા પણ ના પાડી છે ને કે બહારનું જમવાનું નથી. તું પાછી પેકેટ લઈને આવી ગઈ અને હું તારા માટે રોજ સારું સારું જમવાનું બનાવું છું. એ કોણ ખાશે? ના ના, હું તો આ જ ખાઈશ. મારી બીજી બધી ફ્રેન્ડ્સ બી તો ખાય છે ને, એમને તો કશું નહીં થતું. ના, હું તો આ જ ખાઈશ. સાનિયાની મમ્મી તેને ખૂબ જ સમજાવે છે, પરંતુ તે કોઈનું સાંભળતી નથી અને તે રોજ બહારનું ખાયા જ કરે છે. તે કારણોસર થોડાક દિવસ પછી એક રાત્રે તેને અસહ્ય પેટમાં દુખાવો થાય છે અને તે પોતાની મમ્મીને કહે છે કે મમ્મી, મારા પેટમાં બહુ જ દુખે છે. ખબર નહીં શું થઈ ગયું અને ઉલટી જેવું પણ લાગે છે. કેમ? શું થયું? મેં તને પહેલા પણ કેટલી વાર કીધું છે કે બહારનું જમવાનું નથી. ચાલ હવે આપણે હોસ્પિટલ જવું પડશે. ત્યારબાદ તેની મમ્મી તેને તાત્કાલિક હોસ્પિટલ લઈ જાય છે અને ત્યાં તેના લક્ષણો દેખીને ડૉક્ટર તેને કહે છે કે આના લક્ષણો જોઈને તો એવું લાગે છે કે આને ફૂડ પોઈઝનિંગ હોઈ શકે છે. ફૂડ પોઈઝનિંગ એ શું હોય છે? ફૂડ પોઈઝનિંગ એટલે દૂષિત અથવા બગડેલું ખોરાક ખાવાથી થતો રોગ છે. આ સામાન્ય ઝેરી પદાર્થના કારણે થાય છે. જો આ વધી જાય તો મૃત્યુ પણ થઈ શકે છે. તો ડૉક્ટર, હવે શું કરીએ? હમણાં તો કશું નહીં, બસ એક ઇન્જેક્શન આપી દઉં. ઇન્જેક્શન? ઇન્જેક્શન શા માટે લગાવું? મારા તો બધા ફ્રેન્ડ આ જ ખાય છે, એમને તો ઇન્જેક્શન નથી લાગ્યું. આ ડૉક્ટર જૂઠું બોલે છે. ડૉક્ટર હસે છે અને સાનિયાને એક ચિપ્સનું પેકેટ આપે છે અને કહે છે કે આ પેકેટ જો બહારથી કેટલું સ્વચ્છ અને સુંદર લાગે છે, પણ હવે મેં તને એક જાદુઈ ચશ્મા આપીશ અને તે ચશ્મા પહેરીને તું જો કે તને તેમાં શું દેખાય છે. જાદુઈ ચશ્મા? આ શું હોય છે? સાનિયા ચિપ્સના પેકેટમાં જોવે છે અને તે ખૂબ જ ડરી જાય છે. મમ્મી જુઓ, આ પેકેટમાં તો મોટા મોટા ગંદા ગંદા કેળાઓ દેખાય છે અને ગંદુ તેલ પણ દેખાય છે. બધું બહુ જ ગંદુ દેખાય છે. છી! સાનિયા આ પેકેટ ફેંકી દે છે અને પાછળ ખસી જાય છે અને ડૉક્ટરને કહે છે મને બહુ જ બીક લાગે છે. જો આ ચશ્મા પહેર્યા પછી આ એટલું ગંદુ દેખાય છે તો ચશ્મા પહેર્યા વગર કેટલું ગંદુ હશે? આ આપણા શરીરને કેટલું નુકસાન કરતું હશે? મમ્મી, હું આજ પછી બહારનું કશું જ નહીં ખાઉં અને તમે જે ઘરે બનાવીને આપશો એ જ ખાઈશ. ઘરનું તો ખાવાનું જ, પણ હેન્ડ હાઇજીન કરીને જ ખાવાનું. હેન્ડ હાઇજીન? આ શું હોય છે? तू होगी 1 2 2 ओ कुड़िए what to do ओ हो गई मुंडे दी पतंगा वर्गी तू एवें उड़दी ओ हो गई मुंडे दी हिला ते चलदी टुक टुक तू करदी मेकअप तू करदी अंग्रेजी पढ़दी गिट पिट तू करदी जिमें कोइन साडी विक्टोरिया तू कैंटी बिग बैन दी पूरा लंदन